કોમ હતું થોડું તો ગોમમાં ગયો હતો કશું તો કોમ ના થયું બોલો તો એ મારે પાછું આવવું પડ્યું એની કરતાં ના જોત તો સારું ખોટા ધક્કા ખાવાના નીતને આજે આવજો કાલે આવજો અને નીત કેટલા વાટા મારી આવે તો બાયક આવડતું નહીં શું લે બાયક જઈએ હેર તો જવાનું હેર તો આવવાનું થાય બોલો આવત ના ચાલતું હશે વળી તે દિલીપજી ઘર ક્યાં કરાવ્યું? હું પોતે દિલીપજી બોલો ને એવું આ તમારે પાર્સલ આવ્યું હતું શું લેવા આવ્યા તમે આ તમે પેલું ઓનલાઈન બુકિંગ કરી હતું ને હા તો તમારે પાર્સલ આવ્યું છે એ મેં તો કોઈ ઓનલાઈન પાર્સલ કર્યું જ નહીં ને એવું નામ વાત જો દિલીપભાઈ નું નામ એમ મેં તો મંગાવ્યું નહીં અમને તો આવું આવડતું નહીં ઓનલાઈન એટલે શું પાછું આ હવે તમારું ઓનલાઈન આવેલું છે શું આવ્યું હા તો શું એમ હોય હવે તો તમે ઓનલાઈન કર્યું એ હોય આવું એટલે પણ મેં ઓનલાઈન કર્યું નહીં ફરી મને શી ખબર હોય શું લાયા એમ તમે તમારું નામ છે જો તમે શું કરાવ્યું મેં આવું ફેદવાનું ના હોય અમારે એટલે મારે શું શું નામ એમ જો દિલીપભાઈ બરાબર હા અને પેલા કોણ ફરી તમે લઈશું ઉભા રહો એડ્રેસ છે સોમરાન કુવો પણ હું તો ભણેલો હું જ મને ખબર પડવાની હું તો અંગૂઠા છાપું તમે ઓનલાઈન કરેલું જો આ લખેલું નહીં જો તમે મોબાઈલ નંબર હોત લખેલો જો એવું સારું હા સારું મેં તો કોઈ મંગાવ્યું નહીં તો આ ફરી આવી જાઉં તમે એને ગમે તે કરો પણ આ ઓર્ડર મારો ન હોય ભાઈ હા મારો ઓર્ડર ન હોય મેં નોંધાયું જ નહીં ને આવું કશું ઓનલાઈન ભાઈ તમારે ફરી જો ના જોતો હોય બરાબર હા તો તમારે કેન્સલ કરાવવો પડે ફરી વાળા તો આપણે કેન્સલ કરી દો મારું હોય ને ફરી માલ લઈને શું કરવાનું તો ફરી હું મોબાઈલમાં ઓટીપી આલો ને હા? એટલે મને ઓટીપી આલજો બરાબર એ શું પાછું એ શું કેન્સલ નહીં કરવાનો ઓર્ડર તમારો કેન્સલ કરવાના તો ઓટીપી પાછું આલવું પડે તો જોવે જ ને આમાં ઓટીપી જોવે ના હોય એનો પેસનો લઈને તો તમે ના હોવા પાછું અરે મારે જોવું પડશે કાંક તો કરવું મેં બધું ચેક કરી નાખવું પડે ને મારે ભાવ હા બરાબર જોજો 6 આંકડાનો ઓટીપી આવ્યો હવે આવ્યો ખરો કશું અત્યારે બોલો છે 3 3 2 2 1 1 8 8 2 2 હજુ એક રહ્યો ગોળ ગોળ હે કશું હા 0 0 0 0 હા તમારે અડધો કલાકમાં તો ઓટીપી આ ઓર્ડર કેન્સલ થઈ જશે બરાબર એવું ને હાલ હાલ મેં કશું મંગાવ્યું નહીં એટલે આપણને તો ઓનલાઈન મંગાવતા નહીં એટલે ખબર ના હોય ને પછી યાર બધા ખબર ના હોય તો ઓનલાઈન ઓર્ડર કરવાનો નહીં અરે પણ કર્યો નહીં કોઈ હવે નવરાય નહીં અમે કરવા ભાઈ આ કોનું પેટો ભાઈને ધક્કા ખાવાના એટલે તમે ધક્કા ખેલાવો અમે ગામમાં પોત પોત ધક્કા ખાય કોમ હતું ખબર છે તોય કોમ નહીં થતું આ પાછા આવીને બેઠા લે અમે કોને કેવા જવાના તો ઘેર કેજો તો આવાથી ખોટા ખોટા ઓર્ડર ના કરાય અમે નહીં કોઈ ઓર્ડર કરતા અમારે ધક્કા ખાવાના હતા યાર એટલે ભાઈ અમે પોત પોત ધક્કા ગામને ખાય તો જ નહીં કલાટી આવે નહીં હું આમાં પાછા આવીને બેઠા શું કરવાનું એટલે તમે જીવ લેવા આવો પછી નંદાય ના તે મળતો એટલે હાલું મેં કોઈ ઓનલાઈન મંગાવ્યું નહીં તો ફરી આ ઓનલાઈન લઈને આવ્યો છે એમનો હા પેલા ભાઈ મેસેજ પડ્યો મેસેજ એક જ પડવો જોઈએ આ તો 2-3 હંગાત તેમના મેસેજ પડ્યા સારું ખબર નહીં હોય સારું ભૂલથી કદાચ થઈ ગયું હોય આ કંઈક ડબ્બા આવ્યું હોય લે એવું થાય બને એવું કરી એવું પૂરે એક તો કોહે ગયા છે મને લાગે ભેગું કરીને નાખ્યા દે અહીં આ દરો ઘરની આગળ ગંધવાળો કરી આ ભત્રીજો કશું સારો ગંધકા તો આખો દાડો રખડ રખડ કરે છે મારે સારું બધું કામ કરવા થાય છે એટલું કશું કમાતું નહીં ઓ કાકા હા આ કયો આવે લ્યા શું થાય બોલો એટલે મહેશભાઈ મેઠાભાઈ કોણ છે આ ભત્રીજાનું નામ એવું હોવે શું થયું આ ઓનલાઈન પાર્સલ કરાવ્યું હતું એમને એવું છે ઓવે બરાબર બોલાવું તો એને ભત્રીજા એ ભત્રીજા લે આ શું તે બધું મંગાય કરાવ ઓનલાઈન શું મંગાવ્યું આ નવું નવું નાટક બધું શું કરો તું મેં કઈ મંગાવ્યું પાર્સલ તા બોલે હે નહીં જો તમારું નામ હે આખું એડ્રેસ સંગત આવી ગયું જો તો તમે નંદાવન ફરી જાવ ચાલતો છે મેં મંગાવી નહીં આ ઓનલાઈન તમે જ કર્યું ને તા આવું બધું તું ઓનલાઈન ના મંગાય કરે જે તો બધું લઈ આવવાનું બજારમાં બધું મળે હે આ બીજા નામ હશે
એટલે આ એમ બીજા નામે મોબાઈલ નંબર જોજે 95 83 248 કોણ હે મારો જ છે તો તા શા બધું કરે હું મેં કરી નહીં પાસે બધું કશું મંગાવ્યું નહીં મેં. તા તાર નામ ચાનું પણ લખેલું બતાવે છે. આ તા સ્કેનર જો ને આ સ્કેનર ઉપર જો આ સ્કેનર આવે ને એટલે તમે આમ કરો એટલે તરત ખબર પડી જાય કે કોનું એમ કોનું નહીં એમ બોલાવ મેં તો મંગાવી નહીં કાકા. આખો દાડો રખા કરાવ કોમ ધંધો કરતો ને આ બધું ના હોય મંગાઈ આ ઓના 750 રૂપિયા તમને પૈસા દો ને ઓર્ડર લઈ લો તમે શું લેવાનો હે ના ભાઈ કેન્સલ કરો. કેન્સલ કરી દો તા ભાઈ એવું હે તો હા, ફરી- આપણે કઈ મંગાવી પાર્સલ? હા હું જોઈ લો ભાઈ તમે ઓટીપી એટલે બોલે એમ પણ તમે ફરી ઓટીપી એટલે મને ઓટીપી આલજો ને બરાબર બીજાનું નામ હશે. તો જો શું કેન્સલ કરાવી દઈએ બરાબર. આ પેલું બાગજી વાળું ફરી તો આજ ને ઓવે હા તા ફરી વરી બધું લખેલું હોય આટલું બધું એડ્રેસ હલાતું અંદર નામ ને નંબર આલવાનો હોય. ભાઈ ઓટીપી આલો લાવો તને 6 આંકડાનો બોલ 8 8 7 7 10 10 1 પણ તમને ગુજરાતી ઇંગ્લિશ કહી દો તમે લે યાર આ તો ભૂલ થઈ જાય હવે હા. ભણેલા ગણેલા નહીં અંગ્રેજી તમને તો 8 ને 8 બધું બોલો એક બોલ્યો એવું મને 8 સંભળાવ 8 બોલ્યા તમે 1 અમે યાર ફરી કાકા થઈ ગયા એક રહ્યો આ પોત જ થયા ત્રણ માર્ક હા ત્રણ શું થયું હાલો હવે તો cancel? થઈ ગયો અડધો કલાક પછી તમારો મેચ પડી છે બરાબર તો જોવું એમને થઈ ગયા પણ ઓ હવે કશો વાંધો નહીં ના નહીં વાંધો હા પાછો પાછો ના તોય ના હવે કશું ના આવે તમે લેર કરજો હા સારું હેડ પૈસા નાખે નહીં તો તમે લેર કરજો બરાબર તમે કારી દીધી ને તમે લેર કરજો હા હા બરાબર હેડ શું આ બધું મગા કરાવ આ બધું મેં મંગાવ્યું નહીં શું કરું? અડધો કલાક પછી તો તમે કર લેર જા કરજો. કઈ આ બધું વારવાનું વારી કરી નાખી દો. લે તારી આ મેસેજ વાનો પડે પાછો 6000 રૂપિયા કપાઈ જા એ હારું પછી મંગાવ્યું નહીં તમને કપાઈ જા એટલે આ તારી કોકને બતાવવું પડશે સારું હે ના હોય એવું 6000 રૂપિયા કપાઈ જા તો પણ મેં તો કશું લખ્યું નહીં હું તો ખાલી ફોન જ કહેતો હતો ના પૈસા તમને કપાઈ જાય સારું મને ફટાફટ છે ને કોકની જોડે જવા દે અને કોકને બતાવવા દે કેમ કે મને ખબર પડતી નહીં યાર 6000 રૂપિયા કપાયા સોના હવે મને જવા દે કોકને બતાવવા મેસેજ ચાલો પડ્યો હારો લે જોવું પડશે મારે હારું ના આ તો પૈસા કપાય 12000 રૂપિયા હારા લે ભત્રીજા ઓ ભત્રીજા આવ લે મેસેજ માં 12000 રૂપિયા કપે ગયા મને નહીં ખબર પડતી. હારું એ તો તર ના ખબર હતો ગોપાલજી જોજી હેડ આપણે હે હેડો બોલો ભાઈ શું કામ હે હા ભલુજી કોણ નામ હે ભલું એવું છું એવું તાને હા તમારું પાર્સલ આવ્યું હે મેં તો પૈસા મંગાવ્યું ને તાને જોજો વાત નહીં હો હા ઓનલાઈન મંગાવ્યું હે ઓ પૈસા મેં કશું મંગાવ્યું નહીં જોઉં તો કેવું ચોખ્ખું એ તા તમારું આખું એડ્રેસ સંગત આવી દે જુઓ ને એ ભાઈ મેં તો મંગાવ્યું નહીં એવું આ ઓનલાઈન ઉપર વિશ્વાસ રાખતો નહીં તાની આ ઓનલાઈન ઉપર વિશ્વાસ નાખતો નહીં તા પૈસા જતા મારા આવડે ઉએ પણ તમારે અંદાજ ભાઈ એ ભાઈ મેં ઓર્ડર મંગાવ્યો નહીં એવું મારું નો હે મારું નહીં ઓર્ડર તો ઓર્ડર ભાઈ કેન્સલ કરાવવો પડે ઓર્ડર ને કેન્સલ કાઢીએ હા મોબાઈલમાં ઓટીપી નાખો બાબા ઓટીપી આવજો મને મેસેજ નાખો લે ઓટીપી એકલા ભાઈ મારે બીજું કશું થવું ના જોઈએ એમાં ફોનમાં ના થાય ના થાય ઓર્ડર કેન્સલ નહીં કરાવો તમારે હા જોજો આવ્યો ઓએ બોલો નંબર 63 65 75 09 09 હવે અડધો કલાક પછી ઓર્ડર કેન્સલ થઈ જાય બરાબર હા હા સારું યાર આમ ફરી ખોટા ઓર્ડર ના નોંધાવશો બરાબર એ ભાઈ મેં ઓર્ડર નોંધાવ્યો નહીં ઉએ લેવાય ને ઓર્ડર તો ઓર્ડર શું કામ કરો હું તો બજારમાં જઈને રોકડું લઈ આવું પણ ઓર્ડર નીકળતો ચાની આ હેતા થાવ હેરો હા ખોટા નહાડો
ઓર્ડર તો મેં નંધાયો નહીં ઉએ આ ઓર્ડર કોને નંધાયો છે યા કહું પછી એ આવું મારે ગોમાં જવું પડશે તાને અરે તાની આ કોઈ દમા વાવ ને મેસે પટો નહીં આજે મેસે પડ્યો લે બાપા બહુ આયા પડ્યા ઓ તારી મારું હારું પૈસા કપાઈ ગયા લે મારા એટલું કઈ હરિયો કરી લે લે ઓ બાપા રે એ હા એ બાપા રે 50,000 મારા કપાઈ ગયા વરા થઈ ગયું મારું આટલા પૈસા કમાતો એક શેકામાં પૈસા કપાઈ ગયા ત્યાં મને ગોપાજી જો જવા દે કાંઈ હા તો કશું નિકાલ તો નહીં આવે દિલીપજી કઈ દે હાર્યા તમે કેટલા હાર્યા મારા ફોનમાં યાર 12,000 રૂપિયા કપે ગયા હે ઓએ તો મારે એવું થયું યાર ના. મારે થોડા દેર કપાઈ ગયા હે હાચું કા જુઓ એટલે તારે જવું પડશે આપણે ગોપાલ લીધો બતાવવા ગોપાલને શું ખબર પડશે એટલે ખબર પડે એ તો અમે આગેવાન ખરા પાછા હા એમને બધું આવડે ને અંગ્રેજી બધું હા એટલે અમને ખબર પડે ને ઓનલાઈન વાળો આવ્યો તો હા એ કેવું કહેતો હતો ખબર આપણને શું જતો કે તમારા ઓટીપી પડે હા. ઓટીપી આલજો એવું નતા કહેતા હવે એ તો આલે તો મેં આલે તો ઓટીપી તો ઓટીપી મારા જોડે ही નહીં જોઈએ બોલો તો લાગે એને નહીં કાપે ને હારે ખબર નહીં યાર બાબા આપણને તો ફોનમાં કશી ખબર પડતી નહીં એટલે આપણે ને હા. ગોપાલજી જોડે જઈએ પણ આપણે એનો ઓર્ડર લઈ લીધો હા તો સારું હોય તો આપણે પૈસા ઓર્ડર લીધો ને પૈસા કપાય તો ચિંતા નથી હા. આ તો વગર ખાતે પીતે આપણે દિવાળી કરવાની છે એ તો એ થાય ને. તો હવે આપણે ગોપાલજી જોડે જઈએ હા, હા? હા. હાલો. એ તારી એ તારું પાસે શું કહે છું લે આ બસ આ ભલું જે પાટીઓ આખો હવે એ બાજુ આખો તમારે હાજુ છે જાવ આખો ને બાપા રે ઓ બાપા રે આઈ મારું હારું પાટી બહુ પેલી એ થઈ ગયું હો કે પાચાનો સવાલ નહીં આટો હા મારા જોડે હેડો એવું કેવું ચો જાવો એટલે મારા બહુ મોટા લોચા પડ્યા હે શું થયું હા ગૂગલ પે હે ને પૈસા ઘટાયા છે મારા કેમ ના હોય જતા છે એવા પૈસા ઘટાયા છે રોજ જોઈ લો તમે જોઈ લો લા જોઈ લો એટલે સાચી વાત તમને ઘટાડ્યા પણ એ નહીં મને ખબર પડતી હું એ તાની એવું હું તો ગોપાજી જોડે હેડ્યો એવું હેડો તો હું આવું હેડો હેડો તો હેડો આ ગોપાલજી જોડે જઈએ હા અમે ગોપાલજી ને જઈએ છીએ તમારે શું થયું એમાં તો બહુ મોટું થયું યાર હે તાની તમારે શું થયું મોડા ભાવ ખરા ગૂગલ પે માં પૈસા ઘટાડ્યા કેટલા કેટલા છે પૂછો કેટલા છે બહુ મોટી તમારા રકમ છે હે બહુ મોટી રકમ તો તંબુરામ જવા નાખ્યા હતા મારી ફોનમાં પણ મને શી ખબર હતી તાની તો પણ પૈસા એટલા બધા ગૂગલ પે માં રખાઈ લે અત્યારે જવાનો કેવો ચાલે ખબર નહીં પડતી તમને પેલો ઓર્ડર વાળો આવ્યો તો પાછળ જોડો પડે ઉએ ઉએ એવું ને હા ઓટીપી આવ્યો છે ઉએ હે ને એ ગયા હતા અમારા જ ગયા સમજો 6,000 રૂપિયા મારા જ ગયા હે ત્યાં 12,000 રૂપિયા ગયા એ મારે ખરે મોટી રકમ ઘટી છે કેટલી ગઈ? પણ તમે બોલતા નહીં 50,000 જેટલી રકમ ઘટી એવું લાગે જોઈ લો ટોલો મને જોતો નહીં આવતું કેટલી રકમ ગઈ યાર મને 50,000 10,000 નો કોઈ એકલા નહીં આવતા એટલે યાર એટલા બધા બચા છે નહીં ગયા તો તા હા 18,000 રૂપિયા જ છે ગયા કેવું તાની હા સારું કહ્યું બીજા બધા બચી ગયા ને તમારે તો ગયા ને એ બરોબર જ ગયા છે તમે આમે છે ને ગામમાં કોઈ રૂપિયા ઉછીને નહીં આવતા ખબર છે એટલે તમારા ગયા ને તો બરોબર જ ગયા ને આ ગામનું ભલું કરવા ના રેવાય આગળ જોઈ જતા રહીએ ગોપાલસિંહ મળીએ તો કઈક આનો નિર્ણય આવે ને હા ઉએ, ઉએ. હે આપણે બધા હપ્તે જ્યાં ખોટા શું કરવાનું છે હવે મોમે કોઈ પાર્સલ વાળો આવે ને તો લેવાનું નહીં શું કહ્યું હા આ પૈસા ના આવ્યા તો શું કરીશું આપણે હવે ના આવે તો શું કરવાનું કહો? એ દિલીપજી મેઠાજી એ વાત ના કહ્યું ઉએ. ઓ ગોપાલસિંહ, આ જોડ ઊંઘ્યા હે? હા એ જાતનું ટેન્શન જ નહીં આપણે આપણે તો. શું બન્યા સર આપણા પૈસા કમાઈ ગયા ને ઓ ગોપાલસિંહ, ઉઠાડો મારો બહેનો હારો દાંતી નહીં હતો. ગોપાલજી, ઊંઘો છો? ઉભા છે હા બોલો દિલથી આવો ચાલો આવો તમે ભાઈ. હુઈ રહ્યા હો કેટલા બધા ઉતારા કર્યા. વરસાદ ચાલુ તો ઊંઘાઈ ગઈ એવું
એટલે આ પણ વરસાદ ચાલુ છે પણ અમારો વરસાદ ને બેહો, બેહો, બેહો. એનું શું? બેહો, બેહો, બેહો. બેહો મેઠાજી, બેહો ને. પેલા ભત્રીજા નીચે બેસ. ભલુજી બેહો. એ હોય યાર, હે કે નહીં? બેહો ને હવે. બેહીને જ બહુ થાય. બોલો, ચમાવું પડ્યું. એટલે અમારે એક આફત આવી છે કેવી આપણ? હે આફત એટલે કેવી આમ કોઈ વાર વિચારી નહીં હોય એવી આફત આવી છે બોલો એટલે કે તણાઈ કેવું કે પૂરે એવું આવ્યું છે કે શું એમ? પૂરા આવ્યા તો સારું લે તો તને જતા રહે એવું કે? તો આ તો ખાતામાં ડાયરેક્ટ પૈસા જતા રહ્યા બોલો ખાતામાંથી પૈસા કરતા ને? ઓવે. અરે પણ મારા ખાતામાં આ રહ્યા છો 20,000 રૂપિયા. મારા નહીં જતા ને તમારા કેમ ના જતા રહે? ખબર ના પડી મને. આપણને અમારું વાળું ચાલુ થયું છે એવું છે? હા એટલે પહેલા કોના ગયા તમારે એટલું કીધું ખાલી? પહેલા મારા ગયા. પહેલા તમારા કેટલા ગયા? 6,000 6,000. હા. અને પછી પછી મારા ગયા પછી બેઠા છે તમારા 12,000 રૂપિયા 12,000 બરાબર. અને તમારા બોલુજી અરે આઈ ગયા. 18,000. જાની. તમારા? ઓએ, તમારી બહુ મોટી રકમ કહેવાય એવું લાગે. એ આમ તો કેવું? પણ ટેન્શન એટલે મને દેખાતા નહીં તું એમ. આવી, જે બધા મોટી રકમ ના ગઈ, એવું તો છે? હાથે ટકાઈ જાય. બરાબર, સાચી વાત. હવે હું શું કહું સાંભળો તમે? હા. એમાં દિલથી સાંભળો. હા પૈસા એમને તો કોઈને કપાય નહીં, બરાબર? કદાચ આપણે કોઈ બેંક વાળા આપણો ઓટીપી માંગ્યો હોય હા. કે ગમે તેવું કઈ માંગ્યું તો આપણા પૈસા કપાવવાની શક્યતા ખરી. બાકી એમને તો પૈસા કપાય નહીં કોઈ દિવસ. અલ્યા ના લે ભાઈ એવું નહીં બેંક વાળાએ ઓટીપી નહીં માંગ્યો અમારા જોડે તો ફરી અને પાર્સલ વાળો આવ્યો તો ને હા. એ જો કશું બોક્સ લઈને આવ્યો એવું? તો હું બેઠો તો ત્યાં આગળ આવ્યો મેં ક્યાં તમારે પાર્સલ આવ્યું લો કે બરાબર. એટલે પણ હું કદાચ આપણા ફોનમાં ફાવતું નહીં ખબર છે તમને સાચી વાત, સાચી વાત. હું તો અહીં મંગાવાનો કો બરાબર. કે તમે મંગાવી લો ને અત્યારે કે લેતા નહીં હું અમને તેમ કહે એટલે પણ ભૂડો મેં મંગાવ્યું નહીં તો હું શું કરવા જવું કો એટલે પાર્સલ તમે લીધું નહીં ફરી? ઓ એટલે ના મને કહે કે તમારે આ પાર્સલ ના લેવું હોય ને તો હા. કે તમારે કેન્સલ કરાવી દો કે એવું? એટલે કશું વાંધો નહીં તો તમે તમારે cancel કેવું કરી પણ દો. કેન્સલ કરી દો. ફરી બીજું ફરી શું કરું તમે? મેં કહ્યું એને લે તું કેન્સલ કરી દે મારે જોતું તો એને મેં હા. મંગાવી નહીં હું શું કરવા લેવું કો હા, તે કેન્સલ કરાવી દીધું? એટલે મને કેન્સલ કરું ખરી વાત છે હા. કે તમારા ઓટીપી પડે ને એ ઓટીપી મને આલો OTP સો આલો. ઓય પણ તમારે ઓટીપી ક્યાં આવવાની જરૂર? ઓટીપી આલો ને તારા તમારા પૈસા કપાયા. એટલે આ પણ મને થોડી ખબર છે હું તો મેં આપણે ઓર્ડર કેન્સલ કરી આપ્યો મતલબ ને એટલે આ પણ એમ લોકો તમને ખબર ના પડે, કોઈની માહિતી તો લેવી જોઈએ ને, કોઈને પૂછવું તો પડે ને કે ભાઈ આ રીતે ઓટીપી માં આલાય કે ના આલાય એમ. હવે મારી જોડે ભૂતભાઈ બેઠા હતા તું હોવાનો હું તમે ઓર્ડર કરો ને તો બરાબર, તો તમારે હા. ઓટીપી આવવાની જરૂર કઈ હતી? એટલે પણ મેં તો ઓર્ડર કેન્સલ કરાવવા હાથું વાળ્યો હતો એવું છે? ઓય. અત્યારે એક કામ કરો સાંભળો, હા આ બધું તો મારા કઈ સોલ્વ થાય નહીં, બરાબર છે? હા હા એટલે તમારે અમે પોલીસ સ્ટેશન જવું પડે. અને અમે પાછું જો તમે જિંદગીમાં એક જ આ ભનુજીએ નહીં, તમે નહીં અને આ મેઘાજીએ નહીં, કદાચ જિંદગી કશે દોન તો તમે કર્યું નહીં, બરાબર? તો આ ગયા તો ભગવાન સારું સારા કોમમાં ગયા એવું ના, સમજવાનું. તમે તો રાજી થયા છે લે અમારા પૈસા આપ્યા. સાચી વાત છે. બધું રાજી નહીં થયા તમે. હા. આ બધું તમે ખોટું બોલો વિચારો. મને ખબર તમે હે ને આગેવાન હોય એટલે બાકી અહીંયા આગળ ઊભું ઊભું આપણે પેલે કરો તમને પણ તમે ગામના આગેવાન હોય એટલે સાચી વાત. તમે જન્મ ભરાવો. હવે ભલુજી મને દુઃખ થયું હોય તમારા પૈસા ગયા નહીં ગયા એવું નહીં, બરાબર છે? દુઃખ થાય છે બરાબર. હા. ત્યાં પછી આયા છો. એટલે નહીં હતા બરાબર, પણ તમે કોમે જેવું કર્યું તો શું કરીએ કહો હવે? એટલે પણ પૈસા ગયા એનો વાંધો નહીં હા. પણ તમે તો પાછું વાંકી એની પર પાછી મલમ ચોપડો હલો એટલે હવે વાપરો મારી વાત, હવે જે થયું એ થયું ભલુજી બરાબર. હા. પણ આજ પછી તમે જો એક વિચાર લો કે કોઈ દિવસ કોઈ પણ પાર્સલ વાળો આવે કાં તો ગમે તેવો આવે, બરાબર છે? હા, હા. કોઈ આપણો ઓટીપી નંબર માંગે, હા, બરાબર, એટલે કોઈ દિવસ હાલવાનો નહીં. નહીં, બરાબર? પૈસા કપાય કે કેટલો ટાઈમ થયો હતી? 6-7 કલાક જેવું થયું એવું છે? હા. તો વાંધો નહીં, હવે એક કામ કરો, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવો એટલે તમારા છે ને 24 કલાક પહેલા તમારા પૈસા પાછા આવી જશે, બરાબર? અને હવે આજ પછી જો બધાએ વિચાર લો કે કોઈ દિવસ કોઈનો ઓટીપી આલવો નહીં ભલુજી, એ તો કપાઈ. બરાબર? હવે દિલીપસિંહ, હા. આજ પછી કોઈ આવી ભૂલ ના કરશો, બરાબર છે? આ ભૂલ નહીં કરો ને તો તમે આગળ ભાઈ તમારા પૈસા કપાવવાની શક્યતા નહીં. બાકી જો આવી નવી ભૂલો કરશો ને તો ભાઈ આ તો ઓછા કપાયા હે, ભાઈ ભલુજી છે ને વધારે કપાય છે, લાખો કપાય છે એમ. હા ગોપાલસિંહ મેં તો શું નિર્ણય લીધો ખબર હે હા. આજ ફરી આ ફોન વાપરવો જ નહીં લેવો બસ એ હારા મારું કર્યું. આજ પછી તમારા ફોન વાપરશો. પૈસા કપાઈ જાય આપણે તો અહીં લાવવાના કહો. હા, સાચી વાત છે. હે? સાદો ફોન વાપરો ભલુજી, પણ આ હા. ફોન ના વાપરશો, બરાબર છે? આ પેલા ટચિંગ વાળા ફોન ઘટાડ્યા હા. અને આ પેલા આયા ફોન તે બધા પતાવી ફેરવા આવું. બરાબર બરાબર. હે? અને એક કામ કરો, હવે આવી ભૂલ આજ પછી કરશો ને મેઠાજી, બરાબર? હા, હવે જો બરાબર, હું હવે શાંતિથી મને આરામ કરવા દો. હવે બધા જાઓ. તમે તમારે જે આરામ નહીં, થવું તમે આરામ નહીં. અમારા જોડે પોલીસ સ્ટેશન હેડો અમને કશી ખબર નહીં પડતી શું કરવાનું એમ એવું છે એમ ને? એટલે તમે આવો તો એમને કહો આમ તો આ તે- હવે તો પાછા બીક નહીં રહે. આ તે પોલીસ વાળા ચિંતા- ગાડી જોઈએ તોય દોરી મેલી લે આજે ચિંતા ના કરજો, હું આવતો. હેડો, બરાબર? હેડો, હેડો. હેડો.